નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના ઉત્તરાયણમાં પત્ની સાથે પતિએ 14 કરોડની છેતરપિંડી આચરી. પતિ અને સસરાએ જ બોગસ ડોક્યુમેન્ટ્સથી મહિલા તબીબના નામે 14 કરોડની લોન લીધી. મહિલા તબીબે પતિ સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. ઉત્તરાયણ પોલીસે ડોક્ટર પતિની ધરપકડ કરી. મહિલા તબીબ આઈવીએફ સેન્ટર ચલાવે છે, જ્યારે તેનો પતિ ડેન્ટલ હોસ્પિટલ ચલાવે છે. આઈવીએફ સેન્ટર શરૂ કરવા લોન લેવા માટે પતિને મહિલા તબીબે પોતાના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. આઈવીએફનો તમામ કારભાર પતિ તુષાર સંભાળતો હતો. મહિલા તબીબની ખોટી સહી કરીને 10 બેંકોમાંથી તેના નામે 14.33 કરોડની લોન લઈ છેતરપિંડી કરી હતી. 2011માં મહિલા તબીબના લગ્ન મહારાષ્ટ્રના ડેન્ટિસ્ટ તુષાર પ્રકાશ બારંભે સાથે થયા હતા. આઈવીએફ માટે લીધેલી લોન 2020માં તુષારે ભરપાઈ થઈ ગઈ હોવાનું કહ્યું હતું. મહિલા તબીબને 2020માં માલુમ પડ્યું કે તેના નામે 14 કરોડની લોન થઈ ગઈ છે. ઘટના સામે આવતા મહિલા તબીબે છૂટાછેડા લઈ લીધા હતા. ખોટા આઈટી રિટર્નના આધારે પ્રકાશ અને તેના પિતાએ ડોક્ટર નમ્રતાના નામે એચડીએફસી સહિતની 10 બેંકમાંથી કુલ 14.33 કરોડની લોન લીધી હોવાનું માલુમ પડ્યું હતું. છૂટાછેડામાં થયેલા કરારમાં તુષારે લોનની જવાબદારી તેની હોવાથી તથા હપ્તા તે ભરશે તેવું લખાણ આપી બાંયધરી આપી હતી. બાદમાં તુષાર ઔરંગાબાદ ચાલી ગયો હતો. જોકે તુષારે હપ્તા નહીં ભરતા બેંકે ડોક્ટર નમ્રતા પાસે ઉઘરાણી શરૂ કરી હતી. આખરે તેમણે ઉત્તરાયણ પોલીસમાં પૂર્વ પતિ તુષાર ભારંભ અને સસરા પ્રકાશ ભારંભે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉત્તરાયણ પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી મહિલાના પૂર્વ પતિ તુષાર ભારંભેની ધરપકડ કરી.